ઈ તો ભાઈ ઠાકોરો હમણાં બધું શરૂ કરવાના છે ઠાકોર શું ને કરી ઠાકોર તો ઠાકરીને પસકડ છે તમે ચિંતા મત કરો ઓએ ઓએ ઠાકોર તમે છોડો વાત કુંભજ ન ચાલે આપ સૌને પહેલા પ્રથમ તો મારે એક જ વાત કરવાની છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ આપણા ઉમેદવાર કમળ છે અને કમળ એ જ આપણા ઉમેદવાર છે નિમિત્ત ગમે તે હોય પણ ખરેખર આ વિસ્તારમાં વિકાસનું કામ કરવું છે તો કમળના ઉમેદવારને વોટ આપવો પડશે અને આપણા ભારતના વડાપ્રધાન જ્યારે 56 ની સાથે મળે ત્યારે દિલ્હી ગાદી પર બેઠા હોય ના તમારે જે બોલવું થોડો બોલતો બોલો બોલો કોંગા પેદા થઈ જાય તમે શાંતિ રાખો કે આ બધું છે ને કોઈ દાડા કોઈ મળે છે કહેતું હોય કે ઠાકોરના જોડે ઉમેદવાર જીતવાનો છે નથી એટલે 20 લાખ વોટથી ઠાકોરને 4 લાખથી એટલે આપણે મર્યાદામાં રહીને વાત કરવાની છે એની કાળજી લેવાની સમજા એટલે કોઈ દિવસ કોઈનો ખૂનવાદ ચાલવાનું નથી અને ખરેખર હું તો એમ કહું છું કે જો વિકાસ કરવો હોય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને જ આપણે વોટ આપવો પડે એની આપણે મારી બે હાથ જોડી વિનંતી છે એટલા માટે ભૂલતા નહીં આપણે 5 વર્ષ પહેલા ભૂલી ગયા હતા ખબર છે ને અને આ શિવાભાઈ ભુરિયા અને કેજાજી ઘર ભેગા કરી નાખ્યા 5 વર્ષ કામ રૂજાઈ ગયું હવે 5 વર્ષ પછી કામ ચાલુ થયું છે એટલે સરકાર તો અમે ભાજપની છે અને સરકાર ભાજપની રહેવાની છે અને ભાજપના અને ભારતના વડાપ્રધાન મોદી સાહેબ બનવાના કોઈ ના પાડે છે નથી બનવા એમ કહી શકે છે બનવાના જ છે એટલે વિકાસ માટે આપ સૌને મારી વિનંતી છે કે ગમે તે કોઈ કોલમાં ઝેરેલું હોય કોઈ કુંભજનું ઝેરેલું હોય એ બધું કુંભજનું ઝેરેલું એકડો કરી આપણા ઉમેદવાર કમળ છે કમળના વોટ પર પૂરેપૂરી તાકાતથી 7મી તારીખે વોટિંગ કરજો એ વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા